આજે વિજયાદશમીનો તહેવાર છે. વિજયાદશમીનો તહેવાર એટલે અસત્ય પર સત્યની જીતનું આ પ્રતીક છે. તો આજે ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એની સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 35 જેટલી પ્રોપર્ટી છે. અમે આપના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જેને પણ હાથમાં લેવાની કોશિશ કરશે અથવા એને કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું કરવાની પ્રયત્ન કરશે તો એને અમે ઘરમાંથી ખેંચી કાઢી અને એના વિરુદ્ધમાં એને સજા કરાવવા માટે પૂરો પ્રયત્ન કરીશું. આજ રોજ દશેરાના પવિત્ર તહેવારના નિમિત્તે ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં આવેલ તલાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ 35 જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈપણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી, જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે. કુલ જેટલા 35 જેટલા કાચા પાકા મકાનોનું દબાણ છે જે આજે દૂર કરવામાં આવશે.